હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. ભારતે એમપોક્સ માટે પોતાની સ્વદેશી આરટી-પીસીઆર ટેસ્ટિંગ કિટ વિકસાવી છે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એ વાયરલ રોગ માટે સિમેન્સ એલ્દિનિયરના આઈએમડી એમ્પોક્સ ડિટેક્શન આરટી-પીસીઆર ટેસ્ટને મંજૂરી આપી. ભારતીય તબીબી વૈજ્ઞાનિકોએ પાર્કિન્સન રોગની સારવાર માટે દવાઓના ડોઝને સમાયોજિત કરવા માટે નવા સ્માર્ટ સેન્સર વિકસાવ્યા છે. આ સેન્સર સ્માર્ટફોન આધારિત ફ્લોરોસેન્સ ટર્ન ઓન સિસ્ટમ છે, જેનો ઉપયોગ સરળ અને ઉપયોગી છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના નવા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. 1 ડિસેમ્બર 2024 પદ સંભાળશે. ગઈકાલે દુબઈમાં 24મો ઇન્ટરનેશનલ મધર ટેરેસા એવોર્ડ સમારોહ યોજાયો. ભારતમાં શિક્ષણ, વિજ્ઞાન, સંસ્કૃતિ, રમતગમત, સામાજિક કાર્ય, દવા અને રાજકારણ સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવે છે. એફએસએસઆઈ એ તાજેતરમાં જારી કરેલી એડવાઇઝરી પાછી ખેંચી લીધી છે. A1 અને A2 જે પ્રકાર દૂધના આપવામાં આવ્યા હતા તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ ચાલુ રાખી શકે છે. અને ચારે બાજુ ફ્લડ ફ્લેશ જોવા મળી રહી છે. અત્યારે તો જવાબદાર બનો, તમારી આસપાસના લોકોને સુરક્ષિત